मात्या प्रमद मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव आचार्य देवो भव अतिथि देवो भव अतिथि देवो भव राष्ट्रदेवो भव राष्ट्रदेवो भव ओम असतो मा तद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ओम शांति 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 ओम सहना भवतु ओम सहना भवतु सहनो भुनक्तु सहनो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहे तेजस्विना तेजस्विना वधितमस्तु वधितमस्तु मा विद्विषावहे मा विद्विषावहे ओम शांति ओम शांति 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 ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે આપણને મસ્ત મસ્ત મજાની વાર્તા સંભળાવવા માટે. તો આપણે સરસ વાર્તા સાંભળશું હો. કેમ છો છોકરાઓ? મજામાં. બહુ સરસ. એ કોઈને ખબર છે આજે છે ને આજે રાતના શું થવાનું છે? કોઈને ખબર છે આજે રાતના ચંદ્ર ઉપર શું થવાનું છે? કોઈને ખબર છે? કોઈ ચાંદામામાં આજે છે ને ચંદ્ર ગ્રહણ છે. ચંદ્ર ગ્રહણ એટલે શું તમને ખબર છે? આપણી પૃથ્વી જે છે ને એ સૂર્યની આજુબાજુ ફરે છે. તમને એવું ખબર છે? આપણે જે રહીએ છીએ પૃથ્વી જે છે ને એ સૂર્યની આજુબાજુ ફરે છે. અને પૃથ્વીની આજુબાજુ જે છે ને એ ચંદ્ર છે. આપણે ચંદ્ર ચાંદામામાં કહીએ છીએ ને, એ ચાંદામામાં પૃથ્વી પાસે પૃથ્વીની આજુબાજુ ફરે છે. તો આજે શું થવાનું છે ખબર છે? સૂર્ય અને ચંદ્ર ચાંદામામાં છે ને, સુરત દાદા અને ચાંદામામાની વચ્ચે છે ને આપણી પૃથ્વી આવી જવાની છે. આપણી ધરતી આવી જશે ફરતા ફરતા. એટલે છે ને એક ટાઈમ એવું આવશે ને કે આપણે ચાંદા દાદા આકાશમાં હશે ને તો દેખાશે નહીં. આખી આપણી પૃથ્વી એની વચ્ચે આવી જશે, સુરત દાદા અને ચાંદા મામાની વચ્ચે. એટલે એને છે ને ચંદ્ર ગ્રહણ કે જયારે ચાંદા મામા દેખાય નહીં. ચાંદા મામા હોય બહુ મોટા હોય, થોડાક ટાઈમ માટે જ દેખાતા બંધ થઈ જાય. બાકી આખી રાત દેખાય, થોડાક ટાઈમ માટે જ દેખાતા બંધ થઈ જાય ને એને ચંદ્ર ગ્રહણ કહે. તો આજે થવાનું છે. આજે આપણે જર્મનીમાં એસ્લિંગનમાં બહુ સરસ રીતે દેખાવાનું છે. તો તમને તમારા મમ્મી પપ્પા જો કહે ને તો તમે જોજો ચંદ્ર ગ્રહણ સરસ દેખાવાનું છે. અને આપણે છે ને હિન્દુ ધર્મ પ્રમાણે છે ને ચંદ્ર ગ્રહણમાં છે ને ઘણા લોકો છે ને ભારતમાં અને બધે અહીંયા પણ ઘણા કરતા હશે કે જયારે ચંદ્ર ગ્રહણ થવાનું હોય ને એના 12 કલાક પહેલા છે ને ખાવાનું બંધ કરી દે. ખાય નહીં કશું. અને ચંદ્રગ્રહણ જેવું થવાનું હોય ને 4 કલાક પહેલા પાણી પણ બંધ કરી દે. અને ચંદ્રગ્રહણ થતા હોય ને એ દરમિયાનમાં છે ને એમના ઈષ્ટ દેવ જે હોય એમની પ્રાર્થના કરે. તમારા ઈષ્ટ દેવ તમે જેની પ્રાર્થના કરતા હો ને તો એ લોકો બધા બેસીને એક જગ્યાએ બેસીને ઘરની અંદર બેસીને એ ઈષ્ટ દેવની પ્રાર્થના કરે. અને ઘણા લોકો જયારે ચંદ્રગ્રહણ પતી જાય ને ચંદ્રગ્રહણ પછી છે ને સરસ મજાનું નહીં લે અને છે ને
આપડે તો ભારતમાં છે ને પાણી પણ છે ને એ લોકો માટલીમાં ભરે હો, પાણી પીવાનું પાણી. તો પછી બધા માટલી વાસણ, જે માટલી હોય, પાણી જ્યાં જ્યાં હોય ને અડ્યું હોય ને બધું ધોઈ નાખે સરસ મજાનું હો, અને પછી જ નવું વાપરે એને. તો ચંદ્રગ્રહણ થયું હોય ને અને મંદિરો બંધ કરી દે હો. તો ભારતમાં એવું કરે, અહીંયા પણ લોકો એવું કરે કે આજના દિવસે, ચંદ્રગ્રહણ ના દિવસે 12 કલાક પહેલા ખાવાનું બંધ કરી દે હો, અને ભગવાનનું નામ લે. તો તમને પણ જો મોકો મળે ને આજે, તો સરસ મજાનું ભગવાનનું નામ દેજો હો ચંદ્રગ્રહણ દરમિયાન. હું છે ને આજે તમારી માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું હો. એક તમારા જેવો એક સરસ, સાચો, બહાદુર અને ચપળ છોકરાની વાર્તા છે. એક ગામમાં છે ને એક ચંપક નામનો છોકરો રહેતો હોય છે. ચંપક તમારા જેવો છે ને બહુ જ હોશિયાર અને એકદમ બહાદુર, એમને કઈ પણ, અને બધાનું સેવા ભાવી હો. મોટા લોકો કઈ પણ કહે ને ચંપકને, તો તરત જ એ બધું કરવા માટે તૈયાર હોય હો. એના મમ્મી પપ્પા કે ગામમાં કોઈ પણ મોટા વડીલ હોય, એ કઈ પણ એને કહે ને કે ચંપક મારું આ કામ કરી શકીશ, કરી આપીશ, તો એ તરત જ તૈયાર. એવો ડાયો અને એકદમ સાહસી હો. એને કોઈનાથી ડર બહુ લાગે નહીં જલ્દી, એવો સાહસી હોય છે. તો છે ને એ ચંપક રમતો હોય છે હો. પછી છે ને એને થાય છે, એ છે ને એક ઝાડની નીચે બહુ રમતો હોય છે. તો ત્યાં છે ને એના ઘરડા લોકો છે ને આવે છે, કહે છે કે ચંપક, તું જે ઝાડની નીચે રમે છે ને, એ ઝાડમાં તો એક ચકલી રહે છે. પણ એ ચકલી એવા જ લોકોને દેખાય છે કે જે બહુ સાચા હોય, સાહસિક હોય, બહાદુર હોય, અને બધાનું સેવા ભાવી હોય, એવા જ લોકોને દેખાય છે. તને કોઈ દિવસ આ દેખાય ચકલી? ચંપક કે ના, હજી સુધી મને નથી દેખાય. તો ચંપક મનમાં વિચારે છે કે હું તો આટલો બધો સાહસી છું, આટલો બહાદુર છું, અને સાચો છું, બધાનું સેવા કરું છું, એટલે મને ક્યારેક તો દેખાશે જ. તો એક દિવસ શું છે, સાંજે છે ને એ ઝાડની નીચે બેઠો હોય છે, એના મિત્રોની રાહ જોતો હોય છે. તો ત્યાં તો છે ને પાંદડાઓ પડવા માંડે છે, સર 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 અવાજ આવે છે. અને ત્યાં પાંદડાઓ એ જુએ છે ને ઉપર, તો સરસ મજાની સોનાની ચકલી હોય છે. તો ચંપક તો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ સોનાની ચકલી, કે મને બધા મોટા લોકો કહેતા હતા એ સાચું જ. એ કહે છે કે તમે જ જાદુઈ ચકલી છો ને? તો ચકલી કે હા, હું જ જાદુઈ ચકલી છું. મને લાગ્યું કે તું સાચો અને સાહસી છું, એટલે જ હું તને દેખાઈ છું. તો ચંપક ખૂબ ખૂબ ખુશ થઈ જાય છો. એ કહે છે કે હા સાચું, હું પણ એટલો હું સાચો છું, હું બધાને મદદ કરું છું, અને મારા હૃદયમાં કોઈની માટે ધૃણા ભાવના નથી. કોઈ દિવસ હું કોઈની ઉપર ગુસ્સો નથી કરતો, બધાની મદદ કરવા જ રહું છું. ચકલી કે એવું છે, તો મારે તારી પરીક્ષા તો કરવી પડશે. કે આ ગામમાં છે ને હું તને એક રસ્તો દેખાડું, એ રસ્તા પર તારે જવાનું, અને દૂર છે ને એક જાદુઈ કૂવો છે. જો એ જાદુઈ કૂવો માંથી તું પાણી પી શકે ને, તો જ હું માનું કે તું સાચો સાહસિક છું, અને બધાનું સેવા કરવા વાળો છું. તને મંજૂર છે? આ કસોટી મંજૂર છે? ચંપકે કે હા ચકલી, મને મંજૂર છે. મને વિશ્વાસ છે કે હું એ કુવાનું પાણી પીને બતાવીશ તમને. ચકલી પણ ખુશ થઈ જાય છે કે આ છોકરો તો બહુ સાહસી લાગે છે. ચકલી કે એને છે ને રસ્તો દેખાડે છે કે આ રસ્તા પર તારે આગળ આગળ જવાનું છે. તો કે છે કે સારું. પછી તો ચંપક ચાલુ થઈ જાય છે. ચંપક આગળ 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 જાય છે રસ્તા પર. તો ત્યાં એને ઝાડ દેખાય છે. એ ઝાડ ઉપર શું હોય છે ખબર છે? બહુ બધી ચોકલેટો, આઈસ્ક્રીમ, બહુ બધા લાડુ, એવી બધું સરસ સરસ વાનગીઓ, બધું બહુ સારું સારું વાનગીઓ હોય છે. તો એ ચંપકને તો લાલચ થઈ જાય છે કે આ કેવું સરસ છે. મને તો ચોકલેટ ને આઈસ્ક્રીમ ને બહુ ભાવે. તમને લોકોને ભાવે છે કોઈને ચોકલેટ, આઈસ્ક્રીમ? ઘણા બધાને ભાવે. કોઈને લાડુ ભાવે ને એવું બધું સરસ સરસ ને બધું વાનગીઓ હતી ત્યાં. તો ચંપક ઉભો રહી જાય છે. ચંપકના મગજમાં ત્યાં છે ને લખ્યું હોય છે કે જે માણસ આ ચોકલેટ ને એ બધું ખાશે, એ આગળ જઈ શકશે નહીં, એવું લખ્યું હોય છે. તો ચંપક જુએ છે, ચંપક વિચારે છે, ઘરે ચોકલેટ ને આઈસ્ક્રીમ તો ગમે ત્યારે ખાઈ શકું એવું છું. અત્યારે તો મારો ધ્યેય શું છે?
મારો ધ્યેય છે કે કુવામાંથી પાણી પીવાનું, ચોકલેટ ને આઈસ્ક્રીમ ને મારો ગોળી. હવે હું આગળ જોઉં. તો એને એના લાલચ ઉપર કાબુ લીધો. હો, એને લાલચ જે હતી કે મારે ચોકલેટ ખાવી છે, આઈસ્ક્રીમ ખાવી છે, એની ઉપર કાબુ કર્યો એને, અને એ આગળ ગયો. હું પછી આગળ ગયો ને તો એને છે ને એક ગુસ્સા વાળો વાંદરો મળ્યો. એક ગુસ્સો, બહુ જ ગુસ્સો કરે. જે બી આવે ને યાત્રીઓની પર ગુસ્સો 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 કરે. તો વાંદરો આવ્યો અને એને મળ્યો કે હે ચંપક, તું આ રસ્તા પર કેમ છું? અહીંયાથી જતો રે, નહીં તો તું તને મારીશ. તું કેમ અહીંયા આવ્યો છું? ચંપકને એમ થોડુંક થયું કે આ વાંદરો મને કેમ આવું કહે છે. ચંપકના દાદાએ એને છે ને સમજાયેલું કે કોઈ દિવસ ગુસ્સો કરવો જોઈએ નહીં. ગુસ્સા કરવાથી કોઈ પણ આપણને પ્રોબ્લેમ હોય એનું સમાધાન ના મળે. ગુસ્સો તમે કરો ને તો તમારું મગજ જે છે ને એ ગુસ્સામાં જ રહે, તમને કોઈ દિવસ સમાધાન ના બતાવે. એટલે ચંપકને થયું કે હું ગુસ્સો કરીશ ને તો પાછું આ વાંદરા સાથે મારે મગજમારી કરવાની, અને મારે તો શું કરવાનું છે, મારું ધ્યેય શું છે, કુવામાંથી પાણી પીવાનું. એટલે કે હું ગુસ્સો નથી કરતો. તો એને છે ને ચંપકે ખૂબ પ્રેમ ભાવથી વાંદરાને કીધું કે વાંદરા ભાઈ, મારી પર ગુસ્સો ના કરશો, લો આ તમારી માટે કેળું લાવ્યો છું, એ ખાઓ અને મજા કરો. તો વાંદરો પણ ખુશ થઈ જાય છે કે આજ સુધી મારી પર કોઈએ મને પ્રેમ ભાવ નથી કર્યો, બધા મારી પર ગુસ્સો કરે છે, એટલે હું પણ બધા ઉપર ગુસ્સો કરું છું. આ એક ચંપક જ એવો છે કે જેણે મને પ્રેમથી વાત કરી મારી સાથે, એટલે હું પણ એની સાથે પ્રેમથી વાત કરું. વાંદરા બીએ કીધું કે હા ચંપક, આ હું કેળું ખાઉં છું, મજા કરું છું, અને તારે જે બાજુ કુવા બાજુ જવાનું છે ને, કુવા એ આ બાજુ છે, આ બાજુ એનો રસ્તો છે, પણ ત્યાં ઘોર જંગલ છે, અંધારું હશે, તને ડર નહીં લાગે ને? તો ચંપક કે ના ના, મને કઈ ડર ના લાગે. પણ ચંપકને છે ને અંદર અંદર એવો ડર હોય છે. અંધારાથી ઘણી વાર ડરતો હોય છે. ઘણા બાળકો હોય ને અંધારાથી ડરતા હોય ને, કોઈને તમારામાંથી કોઈને ડર લાગે છે? અંધારું થાય તો ડર લાગે તમને? જો આ ઘણા લોકોને લાગતી હોય, અને ઘણા લોકોને ના લાગતી હોય. ચંપકને થોડું થોડું ડર લાગતો હોય છે. તો આગળ જાય છે ને એકદમ ઘોર અંધારું થઈ જાય છે, એને બહુ ડર લાગે છે. પછી એને દાદાની વાત યાદ આવે છે કે કોઈ દિવસ ડરવાનું નહીં. આપણને ડર જે છે ને ખાલી મગજમાં જ રહેલો છે. આપણને કઈ પણ વસ્તુનો ડર હોય ને એ મગજમાં રહેલો છે. સાચી વસ્તુ ના હોય ને તો પણ આપણે ડર્યા રાખીએ. એટલે આપણે મગજને આપણે જો શાંત કરીએ ને તો આપણને ડર લાગે નહીં. તો એ તો છે ને ભગવાનનું નામ લેતો લેતો ચંપક ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, અને મગજને એમ સમજાવતો હતો કે કશું જ નથી આગળ, કઈ નથી, આ તો ખાલી અંધકાર છે, આગળ જઈશું તો સરસ મજાનું પ્રકાશ આવી જશે, એમ મગજને સમજાવતો હતો. એમ કરતા એનો ડર ભાગી ગયો. એને મગજમાં હતો ને ડર, એટલે ડર ભાગી ગયો. ને આગળ ગયો ને તો એને તો સરસ મજાનો કૂવો દેખાયો. એક પ્રકાશ, એકદમ પ્રકાશ થઈ ગયું. અંધકાર હતું ને બધું જતું રહ્યું, અને કૂવો દેખાયો એને. અને ત્યાં તો પાછળથી પણ ચકલી હતી ને, પેલી સોનેરી ચકલી, એ ઉડતી ઉડતી આવી. અને એને કીધું કે તું 3 કસોટીમાંથી પાસ થઈ ગયો છો ચંપક. પહેલી કસોટી કઈ હતી? તો કે લાલચની. તું લાલચમાંથી પણ તે લાલચ પર તારું કંટ્રોલ કર્યો અને તું આગળ વધ્યો. પછી હતી કસોટી ગુસ્સાની. તો તે ગુસ્સો પણ ના કર્યો અને બહુ દયાભાવથી તે વાંદરાને કેવું આપ્યું. અને ત્રીજી કસોટી હતી ડરની. તો તે ડર ઉપર પણ વિજય પામ્યો. અને પછી તું આ લાલચ, ગુસ્સો અને ડર એ બધું કાઢને એમાં વિજય પ્રાપ્ત કરીને તું અહીંયા આવ્યો, અને તને કુવામાંથી પાણી પીવા મળશે. કૂવો હતો ને, કૂવો પણ જાદુઈ કૂવો હતો. એ તો એમની માટે લોટો લઈને ઉભો હતો. અને ચંપકને લોટો આપ્યો તો ચંપકે સરસ મજાનું એ પાણી પીધું. તો એ પાણી પીધું ને તો એના મગજમાં એટલી બધી શાંતિ થઈ ગઈ ને, એને એટલું બધું સારું લાગ્યું ને, એને એમ થયું કે હા, વિશ્વમાં સૌથી બધી સારી છે ને તો આ પાણી છે. એટલું બધું સારું લાગ્યું એને, અને એ તો બહુ જ ખુશ થઈ ગયો. અને ચકલીએ કીધું કે જે માણસ લાલચ, ગુસ્સા અને ડર ઉપર કાબુ, વિજય મેળવી શકશે ને એ સંસારમાં હંમેશા સુખી રહેશે. એમ કહીને ચકલી ઉડી ગઈ. તો ચંપકને સમજાઈ ગયું કે જો આપણે
આપણા લાલચ ઉપર, આપણા ગુસ્સા ઉપર અને ડર ઉપર જો આપણે વિજય પામી શકીએ ને તો આપણે હંમેશા સુખી રહીએ. આપણને બહુ જ સારું લાગે આપણા જીવનમાં. એ ગામમાં પાછો ફર્યો અને બધા છોકરાઓને પણ એવું જ શીખવાડવા માંડ્યો કે ભાઈ તમારે પણ લાલચ, ગુસ્સા, કોઈ દિવસ કોઈ લાલચ નહીં કરવાની. કોઈ દિવસ ઘણી વાર એવું થાય આપણે જતા હોઈએ તો કોઈક આપણને અજાણ્યું વ્યક્તિ કે લો ને ચોકલેટ ખાવ ને, આઈસ્ક્રીમ ખાવ ને, તો કોઈ દિવસ લેવાનું નહીં એવું બધું. એવી લાલચ કોઈ દિવસ નહીં કરવાની. ગુસ્સા ઉપર કાબુ રાખવાનું. આપણને એવું ઘણી વાર બને કે આપણા નાના ભાઈ બહેન હોય કે આપણા મિત્રો હોય એ આપણી સાથે મસ્કરી કરતા હોય, આપણને હેરાન કરતા હોય, તો આપણે ગુસ્સો નહીં કરવાનો. આપણે ગુસ્સા વગર એમને સમજાવવાનું અને ડરવાનું નહીં. તો આ 3 વસ્તુ તમે કરશો ને તો બહુ જ મજા આવશે જીવનમાં. તમે બધા આ 3 વસ્તુ ઉતારશો ને તમારા જીવનમાં. તમને વાર્તા મજા આવી? ચંપકની વાર્તા? સરસ. અરે વાહ. તો આપણે છે ને ચંપકની વાર્તા તો કેવી સરસ હતી. હવે તમારામાંથી ગુસ્સો કોને કોને બહુ આવે છે ભાઈ? ગુસ્સો આવતો હોય તો ગુસ્સો આવે ત્યારે શું કરવાનું? કોને ગુસ્સો બહુ આવે છે? તો બહુ સારું કહેવાય. પણ ગુસ્સો આવે ને ત્યારે આપણે શું કરવાનું ખબર છે? થોડીક વાર આંખ બંધ કરી અને શાંત થઈ જવાનું. ગુસ્સો આવે ને ત્યારે કાંઈ નહીં બોલવાનું. જો કાંઈ થોડી વાર ન બોલો ને તો પછી તમારો ગુસ્સો જતો રહે, ગાયબ થઈ જાય. ખૂબ સરસ. હવે તમને છે ને આજે હું એક વસ્તુ દેખાડવાનો છું. તમને આજે સાંજે શું થવાનું છે કવિન કાકાએ કીધું કે નહીં? શું થવાનું છે? આજે રાત્રે આકાશમાં શું જાદુ થવાનું છે? કોને ખબર છે? કવિન કાકાએ હમણાં તમને કીધું. શું થવાનું છે આકાશમાં? ચંદ્રગ્રહણ. 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 ગ્રહણ એટલે શું ખબર છે? ગ્રહવું એટલે કે ખાઈ જવું. ચાંદામામાં શું થઈ જવાના છે? ગાયબ થઈ જવાના છે. તો આપણે શું લખીએ ખબર છે? આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે એવું કોઈ લખી શકશે? અઘરું છે થોડું. આજે રાત્રે આપણે એવું લખીએ, આપણે બધા સાથે મળીને લખીએ. આપણે શું લખવાનું છે? આજે રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે એવું લખવાનું છે આપણે. તો શું લખીએ? આજે. તો આજે લખવું હોય તો શું કરવાનું? પેલા અ લખવાનો, અ ની બાજુમાં લાકડી. આજે રાત્રે. રાત્રે. ત્ર કોને યાદ છે? આજે રાત્રે લખો. આજે રાત્રે ચંદ્ર. ચંદ્ર કેમ લખવું? પેલા ચ કર્યું પછી શું કરવું પડશે? ચંદ્ર. તો ચન કેમ કરવું? અનુસ્વાર ઉપર. અરે વાહ. ચ ઉપર શું કરવું પડશે? અનુસ્વાર. ચંદ્ર. તો દ્ર કેમ? જો દ્રાક્ષ નો દ્ર કરો. ચંદ્ર ગ્રહણ. તો ગ હોય, ગ તો આપણે લખતા આવડે છે. ગ્રહ કરવાનું છે. પેલા આટલું લખી દો. આજે રાત્રે આજે રાત્રે
ચંદ્ર ગ્રહણ ગ્રહ તો ગ્રહ ચંદ્ર ગ્રહણ ચંદ્ર ગ્રહણ થવાનું છે એવું લખી દઈએ થવાનું છે તો થવાનું નું છે આજે રાત્રે ચંદ્ર ગ્રહણ થવાનું છે આજે રાત્રે ચંદ્ર ગ્રહણ થવાનું છે લખાઈ ગયું લખાઈ ગયું લખાઈ ગયું. લખાઈ ગયું તો ચંદ્રગ્રહણ કેમ થાય કોને ખબર છે તમને હમણાં કીધું ચંદ્રગ્રહણ શું કામ થાય આપણી પૃથ્વી છે ને આપણે જ્યાં રહીએ છીએ ને પૃથ્વી હે એ સુરત દાદા ને ચાંદા મામાની વચ્ચે આવી જાય ગોળ ગોળ ફરતા ફરતા ત્યારે ચંદ્રગ્રહણ થાય તો આપણે લખીએ જ્યારે લખો જ્યારે લખો જ અને ય ભેગા કરવાનો જ્યા રે જ્યારે પૃથ્વી હવે પૃથ્વી લખતા કોને આવડશે પૃથ્વી તો પ એનો પ્રૂ કરી દેવાનો છે પૃથ્વી તમારામાંથી તમે પહેલા પ્રયત્ન કરજો પૃથ્વી લખવાનો જ્યારે પૃથ્વી પૃથ્વી બોલીએ છીએ કે પૃથ્વી બોલીએ છીએ પૃથ્વી બોલીએ છીએ કે પૃથ્વી બોલીએ છીએ પૃથ્વી હા તો થ કેવો કરવાનો છે અડધો એ લાકડી કાપી નાખી આપણે પૃથ્વી જ્યારે પૃથ્વી સૂર્ય એટલે કે સૂરજ દાદા સૂરજ દાદા સૂરજ દાદા દાદા અને ચાંદા મામાની વચ્ચે આવી જાય અને ચાંદા મામા ચાંદા મામા મામાની જ્યારે પૃથ્વી સૂરજ દાદા અને ચાંદા મામાની વચ્ચે વચ્ચે વ ચ અડધો અને બીજો ચ આખો વચ્ચે આવી જાય
લખો જ્યારે પૃથ્વી સૂરજ દાદા અને ચાંદા મામાની વચ્ચે આવી જાય ત્યારે ત્યારે શું થવાનું છે? ચંદ્રગ્રહણ. થાય છે. જ્યારે પૃથ્વી સૂરજ દાદા અને ચાંદા મામાની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. લખાઈ ગયું. લખાઈ ગયું? કેવું છે લખાઈ? આરામથી લખો, જેને લખાઈ ગયું એ ઉભા રહ્યો. લખાઈ ગયું. લખાઈ ગયું? સરસ. તો હજી લખો સરખી રીતે. ચાંદા મામાની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય. તો પછી ચંદ્રગ્રહણ થાય ત્યારે ચાંદા મામાનું શું થાય? કોને ખબર છે? શું થવાનું છે આજે ચાંદા મામાનું? આજે રાત્રે તમે છે ને બહાર જશો ને તો ચાંદા મામા લાલ હશે. હા, ચાંદા મામા કા લાલ હોય અને અથવા તો છે ને ચાંદા મામા છે ને ગાયબ પણ થઈ જાય. હો, જ્યારે આખું ચંદ્રગ્રહણ હોય ને તો ચાંદા મામા ગાયબ થઈ જાય અને થોડાક હોય ને તેમાં છાયા પડે. અને આજે કદાચ છે ને લાલ રંગના થશે અથવા તો ગાયબ થઈ જશે. તમે રાત્રે જઈને જોશો ને આજે 8 વાગ્યા આસપાસ થવાનું છે. રાત્રે 8 વાગે છે ને. અને તો આપણે લખીએ જ્યારે ચંદ્રગ્રહણ હોય ત્યારે એવું લખો. જ્યારે, હવે તમે જાતે લખો, તમને તો બધું જો આમાં લખતા આવડે જ છે. એમાં જો જ્યારે લખ્યું છે, ચંદ્રગ્રહણ શબ્દ લખ્યો છે, જાતે લખતા કોને આવડશે? પ્રયત્ન કરો. ચાલો, જ્યારે હું બોલાવું એ લખો. તમે લખો, જો પ્રયત્ન કરો. હાથમાં પેન લઈ લ્યો. ચાલો, જ્યારે લખો. જ્યારે ચંદ્રગ્રહણ લખો. જ્યારે ચંદ્રગ્રહણ થાય, જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે
ચંદ્રગ્રહણ થાય ત્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે ચાંદા મામા ગાયબ 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 થઈ જાય છે જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે ચાંદા મામા ગાયબ થઈ જાય છે જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે ચાંદા મામા ગાયબ થઈ જાય છે લખાઈ ગયું ના હજી નથી પૂરું થઈ ગયું અચ્છા લખો જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે ચાંદા મામા ગાયબ થઈ જાય છે થઈ ગયું પછી એવું લખો હું એમ લખવાનું હું ચંદ્રગ્રહણ જોવા જઈશ હું ચંદ્રગ્રહણ જોવા જઈશ હું ચંદ્રગ્રહણ જોવા જઈશ લખતા આવડશે ને બહુ સરસ હું ચંદ્રગ્રહણ જોવા જઈશ
હા, હું ચંદ્રગ્રહણ જોવા જઈશ. હું ચંદ્રગ્રહણ જોવા જઈશ. લખાઈ ગયું? હા. બધા લખજો હો. બધાને લખાઈ ગયું છે છોકરાઓ? ના. ઓકે, લખી લ્યો. હું ચંદ્રગ્રહણ જોવા જઈશ. જો ચંદ્રગ્રહણ તો ઉપર જ લખ્યું છે, તો હું ચંદ્રગ્રહણ જોવા જઈશ. જઈશ. આવું લખવાનું છે, પછી પૂર્ણ વિરામ કરજો પાછા. હું ચંદ્રગ્રહણ જોવા જઈશ. હું ચંદ્રગ્રહણ જોવા જઈશ. લખાઈ ગયું? લખાઈ ગયું? હા. ખૂબ સરસ. હવે આપણે છેલ્લું વાક્ય એવું લખ્યું. બહુ સરસ. કે મને આકાશ જોવું ગમે છે. મને આકાશ જોવું ગમે છે. મને આકાશ જોવું ગમે છે. જાતે લખો. મને તો મને ને સાવ સહેલું છે. જો મને આકાશ જોવું, મને આકાશ જોવું ગમે છે. મને આકાશ જોવું ગમે છે. મને આકાશ જોવું ગમે છે. આકાશ જોવું ગમે છે. આકાશ આકાશ જોવું ગમે છે.
આકાશ જોવું ગમે છે. તમને આકાશ જોવું ગમે છે? હા આકાશ હા આકાશમાં તમને શું જોવું ગમે? સ્ટાર આકાશ હે મને ગમે આકાશ જોવાનું. મને બહુ ગમે. હું રાત્રે ઘણી વાર જાગું ને તો હું આકાશની સામું જોઉં ને તો એટલું સુંદર હોય ને આકાશ. હે આકાશમાં તો છે ને ચાંદામામાં મસ્ત મજાના હોય. પૂનમ હોય ને ત્યારે મસ્ત. આ કાલે તમે રાત્રે ચાંદામામાં જોયા હતા? હું તો રાત્રે સૂતો તો ને તો આખા રૂમમાં અજવાળું આવતું હતું. બોલો, જાણે આપણને એમ થાય કે આ તો દિવસ છે. ચાંદામાં પૂર્ણિમા નજીક હોય ને અથવા તો પૂર્ણિમા હોય ને ત્યારે તો આ ચાંદામામાં મોટા મોટા થઈ ગયા હોય. પૂનમના દિવસે મોટા હોય અને અમાસના દિવસે ચાંદામામાં હોય કે ન હોય? અમાસના દિવસે ચાંદામામાં હોય કે ન હોય? કોણ કહેશે? શું લાગે છે તમને? પૂનમના દિવસે આખા ચાંદામામાં હોય. અમાસના દિવસે શું હોય? ચાંદામામાં હોય કે ન હોય? ન હોય. ચાંદામામાં દેખાતા હોય નહીં. ચાંદામામાં હોય ખરા પણ આપણને દેખાય નહીં. પછી આકાશમાં બીજું શું હોય? કોણ કોણ કહેશે? સુરત દાદા સૂરજ દાદા હોય. વાહ. પછી બીજું શું હોય? આકાશમાં બીજું શું હોય? કોણ કોણ કહેશે? આકાશમાં તમે જોયું નથી? ખાલી સૂરજ દાદા જ હોય? એ ભાઈ કઈક વિચારો તો ખરા તમે. આકાશમાં બીજું શું હોય? વાદળા વાદળા. લખો વાદળા. વાદળા. હા, શું હોય? પૃથ્વી શું? પૃથ્વી પૃથ્વી. હા, આકાશમાં વાદળા હોય. પછી આપણી પૃથ્વી પણ આકાશની અંદર જ છે એટલે પૃથ્વી. ચાલો, આ વાદળા લખ્યા. પછી આપણે પૃથ્વી લખીએ. પૃથ્વી હોય. આકાશમાં વાદળા હોય. પછી પૃથ્વી હોય. પછી શું હોય આકાશમાં? હજી થોડું કઈક તો હશે. ભાઈ, તારા તારા. હા, તારા. તારા. આકાશમાં તારા હોય. આકાશમાં કેટલા તારા હોય? બહુ બધા. આમ કેટલા હશે? તમને શું લાગે છે? 100 100 એટલે 100? 100 તો ન હોય ભાઈ. 100 કરતા તો વધારે. એકવાર તો મેં ગણ્યા હતા. 100 કરતા વધારે. 100 સુધી ગણ્યા ને પછી હું વધારે ગણતો ગયો. પછી 1000 સુધી મેં ગણ્યા એકવાર તો. તો હજી વધારે હતા. બોલો, કેટલા તારા હશે આકાશમાં? એમ કોઈને ખબર જ નથી. કોઈને ખબર નથી. સરસ. જો રૂહીબેને શું કીધું? કોઈને ખબર જ નથી. તો કેટલા તારા છે ખબર છે? અનંત તારા છે. કેટલા છે? અનંત. ગણી શકાય નહીં એટલા, અથવા તો પાર ન પામી શકાય એવા અનંત તારાઓ છે. અનંત એટલે જેનો અંત થાય નહીં એવા, અથવા તો અગણિત. તો આપણે અનંત લખીએ. અનંત. આકાશ કેવું છે? અનંત છે. આકાશ પૂરું થાય ક્યારે? આપણે પ્લેનમાં બેસી અને દૂર દૂર જઈએ અને જાતા જ જઈએ તો ક્યારે પૂરું થાય આકાશ? ખબર છે તમને કોઈને? ના કોઈ દિવસ પૂરું જ ન થાય ભાઈ. આકાશ તો છે ને અનંત છે. ગમે એટલા તમે દૂર જાઓ ને તો કોઈ દિવસ આકાશ પૂરું જ ન થાય. તો આકાશમાં શું હોય? વાદળા હોય. પછી પૃથ્વી હોય. તારા હોય. પછી શું હોય? હજી કઈક આકાશમાં હોય. શું લાગે છે તમને? સૂર્ય. સૂર્ય લખીએ. સૂર્ય. સૂર્ય.
તો ર ને ય ભેગો કરવો છે. સૂર્ય બોલીએ છીએ કે સૂર્ય બોલીએ છીએ? સૂર્ય તો સૂર્ય શું કરવું પડશે? તો ય ની ઉપર શું કરી દેવું પડશે? શું કરવું પડશે? અનુસ્વાર અનુસ્વાર નો હોય. સૂર્ય ચાંદા મામા કરી દો. હા, સૂર્ય અડધો ર કરવો હોય તો શું કરવાનું? પાછળનો અક્ષર હોય એની ઉપર ચાંદા મામા કરી દેવાના. તો આકાશમાં સૂર્ય હોય, ચાંદા મામા હોય, પછી શું હોય ખબર છે આકાશમાં? હજી આકાશમાં કઈક હોય હો. ચંદ્ર ચંદ્ર. ચાલો ચંદ્ર લખીએ. ચંદ્ર ચંદ્ર. પછી શું હોય આકાશમાં? ચંદ્ર તો હોય. ગ્રહો ગ્રહો. વાહ, ગ્રહો. બહુ સરસ હો. ગ્રહો. ગ્રહો. બહુ સરસ. ગ્રહો હોય. ગ્રહો હોય આકાશમાં. તો ગ્રહો હોય, આપણે પૃથ્વીની ફરતા હોય, ગ્રહો હોય. પછી શું હોય ખબર? તારા ઝુમખા હોય ને એને શું કહેવાય ખબર છે? નક્ષત્ર કહેવાય. શું કહેવાય? નક્ષત્ર. નક્ષત્ર. તો ગ્રહો હોય એમ નક્ષત્રો પણ હોય. નક્ષત્રો. ગ્રહો હોય, નક્ષત્રો હોય, તારાઓ હોય. પછી ઘણી વાર શું થાય ખબર છે? આકાશમાં છે ને નાના નાના છે ને પથ્થરો હોય. ઈ છે ને પથ્થર છે ને ઉડીને ઘણી વાર પૃથ્વી ઉપર પડે. ઈ ખબર તમને? કોઈક નાનો તારો હોય ને ઈ પૃથ્વી ઉપર પડે, ભટકાય. આકાશમાં તો છે ને નાના નાના ગોળા છે, કેટલા બધા ગોળા છે. પૃથ્વી પણ એક મોટો ગોળો છે. એમ આકાશની અંદર છે ને હજારો ગોળા છે. તો બધા તારા છે ને ઈ પણ એક ગોળા છે. નાનો નાનો ગોળો છે. નાનો તમે બોલ જોયો છે ને? ગોળો દડો જોયો છે ને? એવા બધા ઉડતા હોય. ઉડીને ક્યારેક છે ને કોઈ એકબીજા સાથે ભટકાય, ક્યારેક છે ને પૃથ્વી ઉપર પણ પડે છે. એને શું કહેવાય ખબર છે? ઉલ્કા કહેવાય. શું કહેવાય? ઉલ્કા. પૃથ્વી ઉપર શું પડે? ઉલ્કા. ઉલ્કા. તો લડતો અને ક આખો ઉલ્કા. ઉલ્કા પડે. ઉલ્કા લખો. ઉલ્કા. હા, આકાશમાંથી પડે મોટો ગોળો અને ઈ છે ને સળગતો પડ્યો આકાશમાં. તો હવે કોકના ઘર ઉપર પડે તો શું થાય તમને ખબર છે? કોકના ઘરની ઉપર ઉલ્કા પડે તો ઘર તૂટી જાય. ઘર તૂટી જાય. સાચું. ઉલ્કા. કોકના ઘર ઉપર ઉલ્કાપાત થાય. ઉલ્કાપાત. પડવું એટલે પાત. તો ઉલ્કાપાત કહેવાય. ઘણી વાર તો એક સાથે કેટલા બધા પડે તો કઈ માણસ કઈ કરી ન શકે એને. ઉલ્કા. પછી તમને એક વસ્તુ પૂછું, તમને ખબર છે આકાશમાં એક એવો તારો છે કે જેની પાછળ તમને પૂંછડી દેખાય? એવું તમને ખબર છે? કોને ખબર છે? ખરતો તારો પણ હોય અથવા તો પૂંછડીયો તારો પણ હોય.
તારાને કોઈ દિવસ પૂંછડી જોઈ છે તમે? ના. આકાશમાં તારો હોય અને પૂંછડી પણ હોય, એવો પૂંછડીયો તારો આવે છે. હો, આમ કરીને દોડતો જાય અને એની પાછળ છે ને એક પૂંછડી થઈ જાય. એવું તમે જોયું છે કોઈ દિવસ? ના ના. અને તારો પડતો હોય કોઈકની ઉપર તો એની પૂંછડી હોય આખી. આપણે પ્રાણીને કેમ પૂંછડી હોય એવી પૂંછડી હોય, તારાને પણ પૂંછડી હોય. એને શું કહેવાય ખબર છે? ધૂમકેતુ કહેવાય. હા, ધૂમ કેતુ, પૂંછડીયો તારો. ધૂમકેતુ અથવા તો પૂંછડીયો તારો. જો હું તમને બતાડું, તારો બતાડું, જો સાચો તારો એવો બતાવું તમને. પૂંછડીયો તારો. પૂંછડીયો તારો બતાડવો, જતું રહ્યું કઈક. કેટલું લખવાનું? પૂરું થઈ ગયું. હવે કઈ બહુ નથી લખવાનું. હવે તો મજા કરવાની છે ભાઈ. હવે નથી લખવું ને? નહીં. તો બસ, તો આપણે હવે છે ને એક હું મસ્ત તમને છે ને એક ગીત ગવડાવું છું. એવું સરસ એક ગીત છે ને, મને તો કેટલા દિવસથી ગાવાનું મન છે. હવે હું તમને, આપણે લખવાનું નથી, મૂકી દો ભાઈ, લખવાનું મૂકી દો, સાવ મૂકી દો. હવે હું તમને એક વસ્તુ દેખાડું. આ તમને શું લાગે છે? બોટ. આ શેની ઘોડી છે? એક બનાવ્યું છે. કઈક બનાવ્યું છે. શેનું બનાવ્યું છે ખબર છે તમને? પછી કાગળનું. કાગળનું બનાવ્યું છે. જો આ કાગળની હોડી બનાવી છે. શું બનાવી છે? આવી કોઈને બનાવતા આવડે છે ભાઈ? મને. કાગળની હોડી બનાવતા આવડે છે? મને આવડે. બહુ સારું કહેવાય ભાઈ. મને. તમે આવતા વખતે છે ને એ બનાવી દેજો. પછી હું તમને એક બીજો સવાલ પૂછું છું. તમે કાગળની હોડી આવી રીતે પાણીમાં મૂકી છે ક્યારેય? ના, મેં નથી. હા, મેં. જો વરસાદ આવે ને તો આવી કાગળની હોડી હોય ને એને તમે પાણીમાં મૂકી શકો. પછી પાણી ચાલતું હોય ને તો આપણી હોડી છે ને એની જેમ એની સાથે સાથે ચાલે, પાણીની સાથે સાથે ચાલે. એવું કોઈએ કરેલું છે? તમે પાણીમાં તળાવમાં જાઓ ને કોઈ જગ્યાએ તો તમારે અજાણ્યા તળાવમાં છે ને કોઈ દિવસ આવી હોડી મૂકવા નહીં જવાની. મમ્મી પપ્પાને આપણને હા પાડે ને તો જ જવાનું, બાકી ઘરમાં કરવાનું. નહીતર ઘણી વાર તળાવમાં આપણે આવી હોડી મૂકવા જઈએ, તળાવનું પાણી તો ઊંડું હોય, કાં તળાવમાં મગર હોય, તો આપણને તો નુકસાન થાય. પણ તમારા મમ્મી પપ્પાને પૂછીને આવી હોડી બનાવી અને તળાવમાં મૂકવાની. પણ જો વરસાદ આવતો હોય અને ખૂબ પાણી હોય ને તો તમે આવી હોડી મૂકો ને તો હોડી એની મેળાય ચાલે. એ ખબર છે તમને? આવી હોડી હોય. પછી ઘણી હોડીમાં આવા શઢ હોય. શું કહેવાય? શઢ વાળી હોડી હોય. એ શું હોય ખબર છે? શઢ વાળી હોડી કે તમે છે ને જ્યારે પવન આવે ને ત્યારે અહીંયા પવન અડે ને એટલે હોડી એની મેળાય ચાલે.
પવનને લીધે ચાલે હો, એને ષઢ કહેવાય. શું કહેવાય? આ ઉપર હોય ને એવી તમે બોટ જોઈશ ક્યારે? ષઢ વાળી, એને કહેવાય ષઢ વાળી બોટ. ષઢ વાળી, ષઢ એટલે કે જેમાં પવન આવે ને તો એની જાતે ચાલે હો. તો દરિયામાં ઘણા લોકો છે ને આવું ષઢ વાળું વાહન લઈને જાય, પછી પવન આવે ને તો એમાં પવન એને અડે ને તો હોડી એની મેળાય ચાલે. તો ઈ આવી હોડી જે હોય ને એનું એક ગીત ગાવાનું છે. જો સરસ હોડી બનાવી નાખી. જો તમારું નામ શું છે ભાઈ? તમે સરસ હોડી બનાવી હો. તો આપણે એનું એક નાનકડું ગીત ગાઈએ. હું ગવડાવું ને તમારે મારી સાથે ગાવાનું. હો, તૈયાર છો ને ભાઈ? હા, હું તૈયાર છું. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. ગાઓ. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. ગાઓ. ચાલો 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 ને રમી હોડી હોડી. ફરીથી હો. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. ચાલો 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 ને રમીએ હોડી હોડી. ચાલો ચાલો વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર. વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર. વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર. ગાઓ. વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર. ઝરણા નાના જાય દોડી દોડી. ઝરણા નાના જાય દોડી દોડી. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. પછી પપ્પાના છાપા નકામા પડ્યા હોય ને એની હોડી બનાવી નાખ્યો. તો પપ્પાનું શું કે છે? બાપુના છાપા નકામા તો થા. બાપુના છાપા નકામા તો થા. કાપી કૂપીને કરીએ હોડી. કાપી કૂપીને કરીએ હોડી હોડી. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. ચાલો ચાલો રમીએ હોડી. પછી સઢવાળી બતાવી ને તમને. તો સાદી સઢવાળી નાની ને મોટી. લખો. સાદી સઢવાળી નાની ને મોટી. મૂકીએ પવનમાં છોડી છોડી. મૂકીએ પવનમાં છોડી. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. પછી જો હોડીને ખાલી રાખો ને તો ઘણી વાર ઊંધી પડી જાય. તો એની અંદર નાના બાળકો શું કરે ખબર છે? એની અંદર પાંદડા ભરી દે, એની અંદર ફૂલ તોડીને મૂકી દે. તો એની માટેનું ગીત છે. ખાલી રાખેલી ઊંધી વળે તો. બોલો. ખાલી રાખેલી ઊંધી વળે તો. ખાલી રાખેલી ઊંધી વળે તો. ખાલી રાખી ઊંધી વળે તો. પાંદડા ને ફૂલ ભરું તોડી તોડી. પાંદડા ને ફૂલ ભરું તોડી તોડી. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. ગાઓ. ચાલો અને આપણી હોડી ક્યાં પહોંચવાની છે ખબર છે? દરિયાને પાર પહોંચી જવાની છે. જાશે દરિયા પાર પરીઓના દેશમાં. પરીઓના દેશમાં જશે. ચાલો. જાશે દરિયા પાર પરીઓના દેશમાં. સૌથી પહેલા દોસ્તી મારી હોડી. સૌથી પહેલા દોસ્ત મારી હોડી. ચાલો ચાલો ને રમીએ હોડી હોડી.
ચાલો ચાલો ને રમીએ હોડી હોડી. હા, હવે છે ને આવતા અઠવાડિયે છે ને હું તમને છે ને આ આખું ગીત આપણે બધા સાથે ગાશું હો, આપણે એની તૈયારી કરશું. બહુ મસ્ત ગીત છે. અને તમે છે ને હોડી બનાવતા શીખી લેજો હો ત્યાં સુધીમાં. બધાએ કાગળની હોડી બનાવવાના છે ને ભાઈ. બધા કાગળની હોડી, અને કોઈને શઢવાળી હોડી બનાવતા આવડતી હોય ને તો શઢવાળી હોડી બનાવજો હો. અને 4-5 હોડી બનાવજો. અને પછી આપણે ઘરમાં છે ને શર્ટ એટલે શર્ટવાળી મેં તમને બતાવી ને, શર્ટવાળી ઓડીનું છે ને હું ચિત્ર તમને આપણા વોટ્સએપના ગ્રુપમાં મૂકીશ હો. તમે એવું બનાવી લેજો. શર્ટવાળી હોડી બનાવવાની છે બધાએ. અને પછી છે ને તમારા ઘરમાં જો બાથટબ હશે ને તો એમાં આપણે મૂકશું, અથવા તો તમે કંઈક બહાર જેની હોડી મૂકજો અને આપણે એનું ગીત શીખશું હો. બહુ મસ્ત. અને તમે તો દરિયામાં જ બેઠા લાગો જો, તમે હોડીમાં જ બેઠા હોય એવું લાગે છે. એટલે તમે તો સાચી હોડીમાં બેઠા. ખૂબ સરસ. ચાલો, આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વદાન પશ્યન્તુ મા કશ્ચિદ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. ટાટા.